हेलो मारा प्रिय प्रिय विद्यार्थी मित्रों एमनी साथे बैठेला रिस्पेक्टेड वालीगण એટલે કે તમારા મમ્મી પપ્પા બા દાદા બેઠા હોય દરેકનું પરેશ ગજ્જર દ્વારા હાર્દિક સ્વાગત છે બેટા। હું ખૂબ ખૂબ એમનું સ્વાગત કરું છું બેટા। આજે તમારી સામે આ વિડિયોની અંદર હું કેટલાક જનરલ નોલેજની ક્વિઝ લઈને આવ્યો છું બેટા। જનરલ નોલેજની ક્વિઝનો મેઇન હેતુ શું બેટા કે આ લોકડાઉનના સમયમાં આપણું જે બોર થઈ ગયેલું મગજ હોય એને તાજું કરવાનું બેટા। ખાસ ધ્યાન રાખજો કે આ જનરલ નોલેજની ક્વિઝ ફક્ત તમને આનંદ અને જ્ઞાન આપવા માટે લઈને આવ્યો છું બેટા। જો તમને આ વિડિયો પસંદ પડે તો YouTube પર તેને સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો। સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો પ્લીઝ બેટા, ભૂલતા નહીં। ફરીવાર બોલું છું કે હેલો ફ્રેન્ડ્સ, આજે તમારું, તમારા મમ્મી પપ્પાનું અને તમારા બા દાદાનું, તમારા ભાઈ બહેનનું બધું જ બધાનું હાર્દિક સ્વાગત કરું છું બેટા। હું છું પરેશ ગજ્જર। આજે તમારા માટે એક ક્વિઝ કોમ્પિટિશન લેવાને આવ્યો છું બેટા, જેને આપણે કહીશું કોણ બનેગા કરોડપતિ। પણ ધ્યાન રાખજો, કરોડપતિ નથી બનવાનું, ધ્યાન રાખજો બેટા। ખાલી આ ક્વિઝની અંદર આપણે આપણું જ્ઞાન બતાવવાનું છે બેટા। એ જ્ઞાન દર્શાવવા માટે મારો એક સવાલ હશે, 3 ઓપ્શન હશે, જેનો જવાબ આપવા માટે તમે તમારી બુદ્ધિ, મમ્મી પપ્પાને આપણે આજે બા બાપુજી કહીશું અને બા દાદા અને ભાઈ બહેન કોઈની પણ મદદ લઈ શકો। ગણતરી વાળો સવાલ હોય તો કેલ્ક્યુલેટર યુઝ કરી શકો। એક રફ કાગળની અંદર રફ કામ કરી શકો। તમારે માત્ર ને માત્ર જવાબ લખવાના છે। ખાસ સમજો, જવાબ કેવી રીતે લખવાના છે બેટા કે તમારે પિન પેજ રાખવાનું છે। પિન પેજની અંદર અહીંયા વચ્ચે આડી લીટી આવશે, અહીંયા 15 જવાબ, અહીંયા 15 જવાબ, બીજી બાજુ 15 જવાબ અહીંયા, 15 જવાબ અહીંયા। તો એક પેજ ઉપર તમારે 30 જવાબ આવશે। આવા 3 પેજ અને ચોથા પેજ ઉપર 10 જવાબ, એટલે 100 સવાલના જવાબ। ક્લિયર? ખાસ ધ્યાન રાખજો કે મારી તમને લિંક મળે, જે લિંકની અંદર મારો વિડિયો જેટલી મિનિટનો હોય એના પછી તમારે 15 મિનિટ લેવાની છે। ખાસ ધ્યાન રાખજો વસ્તુ કે 15 મિનિટ લીધા પછી કમ્પલસરી 15 મિનિટ લેવાની, ભલે પતી ગયો તો પણ, અને 15 મિનિટ પછી મને એ તમારો ફોટો મને સેન્ડ કરવાનો। તમારા બધાના ફોટા આવી જાય પછી મારી આન્સર કી હું તમને મોકલીશ, જેનો તમારે સાચા ખોટા કરીને મને રિઝલ્ટ આપવાનું છે। ક્લિયર બેટા? પણ હાથ જોડીને ફરી હું કહું છું બેટા કે નિર્ધારિત સમય પહેલા મને વિડિયો સેન્ડ ના કરતા તો મને વિનર કોણ છે એ નક્કી કરવામાં સરળતા રહે। ક્લિયર બેટા? આપણે આજે 3 વિનર નક્કી કરવાના છે બેટા। ખબર પડી કે બેટા? તો ચાલો, નિયમ ખ્યાલ આવી ગયો બધાને 100%। અને પછી તમારો જવાબ આવી ગયા પછી હું ચેક કરીશ અને બીજે દિવસે વિનર ડિક્લેર કરીશ। ઓકે બેટા? તો આજે સરસ મજાની ક્વિઝ કોમ્પિટિશન સ્ટાર્ટ કરીએ છીએ આપણે, બરાબર છે? તૈયાર થઈ જાઓ બધા જવાબ લખવા માટે, ફક્ત જવાબ। ક્લિયર બેટા? ચાલો, તો આજે પહેલા સવાલથી આપણે સ્ટાર્ટ કરીએ બેટા કે વિજ્ઞાન ક્ષેત્રે નોબેલ પારિતોષિક મેળવનાર એશિયાના વૈજ્ઞાનિક કોણ હતા? 3 ઓપ્શન સાંભળી લો બેટા, જગદીશ ચંદ્ર બોઝ, વિક્રમ સારાભાઈ, સીવી રામન। ખાસ ધ્યાન રાખજો બેટા, ફરી બોલો, જગદીશ ચંદ્ર બોઝ, વિક્રમ સારાભાઈ, સીવી રામન, જેણે વિજ્ઞાનની અંદર નોબેલ પ્રાઇઝ મેળવ્યો હતો। ક્લિયર? બીજો સવાલ બેટા કે ભારતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય કયું? વિસ્તારની દ્રષ્ટિએ ઓપ્શન તમારી સામે, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ। ક્લિયર? વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય કયું? 2 સવાલ કમ્પ્લીટ થયા। ત્રીજો સવાલ તમારી સામે બેટા કે સારે જહાં સે અચ્છા हिंदुस्तान हमारा। આ પંક્તિ તો આપણે અહીંયા જ હોય। ઓકે બેટા? તો સારે જહાં સે અચ્છા हिंदुस्तान हमारा આ પંક્તિ કોણ બોલ્યો હતો? ઓપ્શન સાંભળી લો બેટા, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा। ऑप्शन पहलू अशफाक उल्लाह खां, इकबाल, चौधरी, रहमत अली। पहलो ऑप्शन अशफाक उल्लाह खां, बीजो ऑप्शन इकबाल, ત્રીજો ऑप्शन चौधरी रहमत अली। आ ત્રણમાંથી કોની પંક્તિ હતી? ક્લિયર બેટા? નેક્સ્ટ સવાલ બેટા, ચોથો સવાલ કે ભારતે પ્રથમ અવકાશયાન આર્યભટ્ટ છોડ્યો હતો, તો એ આર્યભટ્ટ કયા દેશમાંથી છોડ્યો હતો? अमेरिका, रशिया के चीन। अमेरिका, रशिया के चीन, જેમાં આર્યભટ્ટને આપણે લોન્ચ કર્યો હતો। ખબર પડી છે બેટા? આગળ જો બેટા, પાંચમો સવાલ બધાને આવડતો હોય
કે બીજી ઓક્ટોબર કોનો જન્મદિવસ છે? બીજી ઓક્ટોબર કોનો જન્મદિવસ છે? થાંભા. ઓપ્શન સાંભળો. પહેલો ઓપ્શન આવશે રાજેન્દ્ર પ્રસાદ, બીજો આવશે વિનાયક સાવરકર અને ત્રીજો ઓપ્શન લાલ બહાદુર શાસ્ત્રી. આ ત્રણમાંથી એક લખવાનું છે તમારે. બીજી ઓક્ટોબરે કોનો જન્મદિવસ આવે છે? લખો બેટા. નેક્સ્ટ સવાલ બેટા, આપણે સવાલ આયા છઠ્ઠો કે આપણી 500 રૂપિયાની ચલણી નોટ ઉપર કોનું ચિત્ર છે? રૂપિયા 500 ની નોટ ઉપર કોનું ચિત્ર છે? ઓપ્શન સાંભળજો બેટા. તાજમહેલનું છે, લાલ કિલ્લાનું છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું છે? ફરી ઓપ્શન જોજો બેટા કે તાજમહેલનું છે, લાલ કિલ્લાનું છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું છે? 500 ની નોટ ઉપર કોનું ચિત્ર છે? સાતમો સવાલ. આ સવાલ ધર્મને લગતો છે, શાસ્ત્રને લગતો છે બેટા. બા દાદાની હેલ્પ લેજો બેટા, બહુ મજા આવશે એમને પણ. એમની પાસે અનુભવ છે, મેં તમને પહેલા જ કીધું બેટા કે પાંડવોની જે નગરી હતી જેનું નામ ઇન્દ્રપ્રસ્થ હતું, તો એ ઇન્દ્રપ્રસ્થ આજની તારીખમાં કયું શહેર ગણાશે? અયોધ્યા, આગ્રા કે દિલ્હી? અયોધ્યા, આગ્રા કે દિલ્હી? આ ત્રણમાંથી કઈ નગરી છે? ઇન્દ્રપ્રસ્થ. નેક્સ્ટ સવાલ બેટા, આઠમો સવાલ કે પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ કયો? આ તો બધાને આવડે. પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ કયો? શુક્ર, બુધ કે ગુરુ? શુક્ર, બુધ કે ગુરુ? આ ત્રણમાંથી પૃથ્વીની નજીકનો ગ્રહ કયો? નેક્સ્ટ સવાલ લખો છો બધા? ઓકે, મસ્ત સવાલ આવ્યો, ધ્યાન રાખજો. તમને હું ભૂતકાળમાં લઈ જઉં છું, બહુ જ ભૂતકાળમાં, એકડિયા ધોરણ તરફ લઈ જઉં છું. સવાલ સમજો બેટા કે ગુજરાતી કક્કામાં ફટાકડાના ફ પછી શું આવે છે? ગુજરાતી કક્કામાં ફટાકડાના ફ પછી શું આવે? ઓપ્શન સમજો બેટા. પ આવે, બ આવે કે મ આવે? પ આવે, બ આવે કે મ આવે? ફટાફટ એકડિયા ધોરણના ટીચરને ફોન કરવાના આવે છે બેટા. નવો સવાલ બેટા કે કયા દેશનું ચલણી નાણું રૂપિયા છે? કયા દેશનું નાણું ચલણી રૂપિયા છે? ઓપ્શન સમજો. ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ કે બર્મા? ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ કે બર્મા? આ ત્રણમાંથી કયા દેશમાં રૂપિયો ચાલે છે? ખબર પડી બેટા? લખો. નવો સવાલ બેટા કે કયા દેશની રાષ્ટ્રીય રમત ક્રિકેટ છે? ક્રિકેટ. કયા દેશની રાષ્ટ્રીય રમત ક્રિકેટ છે? ઓપ્શન સમજો. વેસ્ટ ઇન્ડિઝ, ઇંગ્લેન્ડ કે ઓસ્ટ્રેલિયા? વેસ્ટ ઇન્ડિઝ, ઇંગ્લેન્ડ કે ઓસ્ટ્રેલિયા? કયા દેશની રાષ્ટ્રીય રમત ક્રિકેટ છે? આ આવડતું જાય છોકરાઓને, પૂછતાને બીજા કોઈને સેમ લાગશે. નવો સવાલ બેટા કે ગુજરાતમાં કેટલા જિલ્લાને દરિયા કિનારો મળેલો છે? ગુજરાતમાં કેટલા જિલ્લાને દરિયા કિનારો મળેલો છે? 12, 13 કે 14? બહુ સિમ્પલ છે, ફટાફટ. 12, 13 કે 14? મસ્ત સવાલ આવે બેટા. આ સવાલ તમારા જાણીતું છે કે રવિશંકર રાવળ, તરત જ ક્લિક થવું જોઈએ બેટા કે રવિશંકર રાવળ કઈ કલા સાથે સંકળાયેલા છે? નૃત્ય કલા, સંગીત કલા કે ચિત્રકલા? નૃત્ય કલા, સંગીત કલા કે ચિત્રકલા? આ ત્રણમાંથી એક કલા લખવાની છે કે જેમાં રવિશંકર રાવળ સંકળાયેલા છે. નેક્સ્ટ સવાલ, મસ્ત સવાલ છે બેટા કે અંગ્રેજી કેલેન્ડર મુજબ મહિના કેટલા? 12. આ સવાલ નથી. કેટલા મહિના છે? 12. તો 12 મહિનાની અંદર 30 દિવસ ધરાવતા મહિના કેટલા? 30 દિવસ ધરાવતા મહિના કેટલા? 4 છે, 5 છે કે 6 છે? કેટલા મહિના 30 દિવસ ધરાવે છે? 4, 5 કે 6? ફટાફટ કેલ્ક્યુલેટ કરવાનું, જલ્દી ફટાફટ. ટીમ બનાવી દો ઘરમાં, ફટાફટ જલ્દી. નેક્સ્ટ સવાલ કે જેવી રીતે આપણું રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભ છે, ખાધા રાખજો બેટા. અશોક સ્તંભ છે એવી રીતે સોનાનો સિક્કો કોનું રાષ્ટ્રીય પ્રતીક છે? અમેરિકા, ઇંગ્લેન્ડ કે ફ્રાન્સ? કયા દેશનું રાષ્ટ્રીય પ્રતીક સોનાનો સિક્કો છે? ગુડ. હવે આ સવાલ ફિલ્મને લગતો છે, ફિલ્મ લાઈનને લગતો છે, બોલિવૂડનો. કે બાહુબલીમાં કટપ્પાનો રોલ કયા એક્ટરે કર્યો હતો? બાહુબલીમાં કટપ્પાનો રોલ કયા એક્ટરે કર્યો હતો? ત્રણ ઓપ્શન સાંભળો બેટા કે પહેલો ઓપ્શન આવશે તરુણ સુબૈયા, રંગરાજ સુબૈયા અથવા સૂરજસિંહ.
ફરી બોલો બેટા. તરુણ સુબૈયા, રંગરાજ સુબૈયા અથવા સુરજસિંહ, આ ત્રણમાંથી કટપ્પાનો રોલ કોણે કર્યો હતો? ચાલો ડિસ્કશન ચાલુ ફટાફટ. નેક્સ્ટ સવાલ, મગજના મનો સવાલ કે આપણી પાસે 10 કિલો બટાકા છે, જેની 250 ગ્રામની કેટલી થેલી બને? 30 થેલી બને, 40 થેલી બને કે 50 થેલી બને? 30 થેલી બને, 40 થેલી બને કે 50 થેલી બને? 10 કિલો બટાકાની. મસ્ત સવાલ કે ગુજરાતમાં કોઈ ખેલાડી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે રમતગમતમાં સ્થાન પ્રાપ્ત કરે. ગુજરાતનો કે ખેલાડી રમતગમત ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રાપ્ત કરે તેને કયો એવોર્ડ મળે છે? અર્જુન એવોર્ડ, એકલવ્ય એવોર્ડ કે દ્રોણ એવોર્ડ? અર્જુન એવોર્ડ, એકલવ્ય એવોર્ડ કે દ્રોણ એવોર્ડ? કયો એવોર્ડ મળે છે? કેવું? ઓકે, જો બેટા હવે વિજ્ઞાનનો લગતો સવાલ છે કે CH4 કોનું અણુસૂત્ર છે? સમજે સવાલ? ઓપ્શન સમજી લો બેટા. કાર્બોહાઈડ્રેટ, મિથેન કે નાઇટ્રિક ઓક્સાઇડ? કાર્બોહાઈડ્રેટ, મિથેન કે નાઇટ્રિક ઓક્સાઇડ? નેક્સ્ટ સવાલ બેટા કે 1 લીટરના ગ્રામ કેટલા છે? ખાસ સમજો બેટા, લીટર કે કિલો નથી. 1 લીટરના ગ્રામ કેટલા? 915 ગ્રામ, 950 ગ્રામ કે 915 ગ્રામ, 950 ગ્રામ, 1000 ગ્રામ? ઓપ્શન ફરીથી 915 ગ્રામ, 950 ગ્રામ અને 1000 ગ્રામ. 1 લીટરના ગ્રામ કેટલા? ક્લિયર? આપણે 20 સવાલ કમ્પ્લીટ કર્યા બેટા. 21મો સવાલ કે કઈ નદીનું ઉદ્ગમ સ્થાન માનસરોવર છે? માનસરોવર. હર હર મહાદેવ, હર હર મહાદેવ. ફરી સમજો બેટા કે કઈ નદીનું ઉદ્ગમ સ્થાન માનસરોવર છે? ગંગા, બ્રહ્મપુત્ર કે સિંધુ? સિમ્પલ, આને ભણી ગયા છે આપણે. આખ્યું. નેક્સ્ટ સવાલ કે તમે ઓરિસ્સામાં ઊભા છો. તમે ઓરિસ્સામાં ઊભા છો, ધેટ મીન્સ કયું રાજ્ય કહેવાય? તેલંગાણા, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા. જો તમે ભુવનેશ્વરમાં ઊભા છો તો કયું રાજ્ય કહેવાય? તેલંગાણા, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા. ક્લિયર? 22 સવાલ થયા. 23મો સવાલ આપણે સ્ટાર્ટ કરીએ બેટા. ચૂંટાયેલા સંસદ સભ્યો દ્વારા, સંસદ સભ્યો જેને મેમ્બર ઓફ પાર્લામેન્ટ કહેવાય, એમપી, તો સંસદ સભ્યો દ્વારા કોની રચના થાય છે? રાજ્યસભા, લોકસભા કે વિધાનસભા? રાજ્યસભા, લોકસભા કે વિધાનસભા? સંસદ સભ્ય દ્વારા. રાજકારણને લગતો પ્રશ્ન આવ્યો છે, ખાસ ધ્યાન રાખજો. જો બેટા સવાલો કદાચ કોઈને લખવાનું કહી દો કે કદાચ વચ્ચે મિસ થઈ જાય તો તમને એ નંબરનો સવાલનો જવાબ તમે લખી શકો. એટલે બેટા જે ખ્યાલ ન આવે એ સવાલ બાજુમાં નોટ ડાઉન કરતા રહેજો બેટા. ખબર પડી કે બેટા? ઓકે, આગળનો સવાલ જો બેટા કે મસ્ત સવાલ છે, ધ્યાન રાખજો બેટા. જેને ભગવાન પ્રત્યે પ્રેમ હોય એને આ સવાલનો જવાબ આવડશે બેટા. કે આમ તો બધાને પ્રેમ હોય જ બેટા ભગવાન. કે ભગવાન કૃષ્ણ નો શું કહેવાય? અગ્નિ સંસ્કાર. ફરી સમજો કે ભગવાન કૃષ્ણનો અગ્નિ સંસ્કાર અથવા દાહ ક્યાં કરવામાં આવ્યો હતો? ઓપ્શન સમજો બેટા. દ્વારકા તીર્થમાં, સોમનાથમાં કે દ્વારકામાં? ફરી સમજો બેટા કે ભગવાન કૃષ્ણનો અગ્નિ સંસ્કાર ક્યાં કરવામાં આવ્યો હતો? ઓપ્શન સમજી લો. દ્વારકા તીર્થ, સોમનાથ કે દ્વારકા? તમને બેટા જણાવી દો બેટા કે જ્યારે ભગવાન કૃષ્ણ દેહદાન થયા હતા ત્યારે એમની ઉંમર 125 વર્ષ હતી, ભર યુવાની હતી બેટા. અને જેવો ભગવાને દેહ ત્યાગ કર્યો ત્યારે કળયુગની શરૂઆત થઈ ગઈ. કોની શરૂઆત થઈ ગઈ? કળયુગની. ક્લિયર બેટા? લખ્યો જવાબ કે ભગવાન કૃષ્ણનો દેહ ક્યાં છોડ્યો હતો, મતલબ ક્યાં અગ્નિ સંસ્કાર થયા હતા. આગળ નવો સવાલ જો બેટા. માઇક્રો ઓવનમાં, જો બા બોલશે ફટાફટ કે માઇક્રો ઓવનમાં શું બને છે બેટા? પાસ્તા, નૂડલ્સ કે કેક? શું બને છે? પાસ્તા, નૂડલ્સ કે કેક? માઇક્રો ઓવનમાં શું બને છે? ફટાફટ જો બેટા. 26મો સવાલ આયા છે કે ભારતનું રાષ્ટ્રગાન કયું છે? ભારતનું રાષ્ટ્રગાન કયું છે? ઓપ્શન સમજી લો. જનગણ, વંદે માતરમ કે સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા? આ ત્રણમાંથી રાષ્ટ્રગાન કયું? ઓકે બેટા. 27મો સવાલ.
27મો સવાલ આવે છે, ખાસ ધ્યાન રાખજો બેટા કે ક છ ગ કઈ રાશિ છે? ક છ ગ કઈ રાશિ છે? કર્ક રાશિ છે, વૃષભ રાશિ છે કે મિથુન રાશિ છે? મને ખબર છે આ રાશિવાળા ફટાફટ લખી નાખશે. ફરી ઓપ્શન બોલો બેટા. કર્ક છે, વૃષભ છે કે મિથુન છે? કઈ રાશિ છે? નેક્સ્ટ સવાલ બેટા, ગણિતને લગતો સવાલ. બચ્ચાઓ ફટાફટ લખશે કે 529 એ કઈ સંખ્યાનો વર્ગ છે? કઈ સંખ્યાના વર્ગનો જવાબ છે? ખાસ સમજો, ઓપ્શન સમજી લો. 27 આવે, 23 આવે કે 33 આવે? 27 આવે, 23 આવે કે 33 આવે? 529. ખબર પડી સવાલ? આગળ જો બેટા. 29મો સવાલ આવી ગયા છે બેટા આપણે. અને અહીંયા આ સવાલમાં દાદા દાદીની હેલ્પ લઈશું બેટા કે કુંતીને કુલ કેટલા પુત્ર હતા? મહાભારત તો ત્યારે જોતા જશો, જેમાં મહાભારતના દરેક કેરેક્ટર તમને ખ્યાલ આવી ગયો હશે. તો અહીંયા કુંતીને કેટલા પુત્ર હતા? 4 પુત્ર હતા, 5 પુત્ર હતા કે 6 પુત્ર હતા? 4 પુત્ર હતા, 5 હતા કે 6 હતા? કુંતીને કેટલા પુત્ર હતા? દાદા દાદીને આવડશે જ, બાપુજીને બી પૂછી શકાય. ચલો 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 જલ્દી ફટાફટ. હવે જે સવાલ છે એમાં કેલ્ક્યુલેટ કરી શકાય કે 1 થી 20માં 1 કેટલી વાર આવે છે? 1 થી 20માં 1 કેટલી વાર આવે છે? 11 વાર, 12 વાર કે 13 વાર? 11 વાર, 12 વાર કે 13 વાર? કેટલી વાર આવે છે? 1. ચલો 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 જલ્દી 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 જલ્દી. ટાઈમ અપ. બીજો સવાલ કે કઈ રમતનું મેદાન સૌથી મોટું છે? હું 3 રમત બોલીશ બેટા કે જેમાં મેદાનની લેન્થ, લંબાઈ પહોળાઈ વધારે હોય છે. 3 ઓપ્શન સમજી લો બેટા. ગોલ્ફ, ફૂટબોલ કે પોલો? ગોલ્ફ, ફૂટબોલ કે પોલો? આ 3માંથી મેદાન કોનું મોટું હોય છે? સમજ્યા? લખો બેટા. નેક્સ્ટ સવાલ. વાતાવરણમાં જેટલા બી વાયુઓ રહેલા છે તેમાં કયો વાયુ સૌથી ભારે છે? વાતાવરણમાં રહેલા વાયુમાં સૌથી ભારે વાયુ કયો? ઓપ્શન સોચી લો બેટા. ઓઝોન આવશે, હાઇડ્રોકાર્બન આવશે કે કાર્બન ડાયોક્સાઇડ આવશે? ઓપ્શન ફરીથી. ઓઝોન આવશે, હાઇડ્રોકાર્બન આવશે કે કાર્બન ડાયોક્સાઇડ આવશે? સૌથી ભારે વાયુ. ચલો ચલો ઓકે બેટા. હવે નેક્સ્ટ સવાલ બેટા. આપણે કયો સવાલ આવ્યો તો 33મો સવાલ. ખાસ ધ્યાન રાખજો કે રાજ રેસમાં દોડે છે. રાજ રેસમાં દોડે છે. જ્યારે રાજ બીજા નંબરના વ્યક્તિને ક્રોસ કરે છે, બીજા નંબરની વ્યક્તિને ક્રોસ કરે છે ત્યારે રાજની પોઝિશન કઈ બને? સવાલ પતી ગયો. ઓપ્શન પહેલા પોઝિશન પર, બીજા પોઝિશન પર કે ત્રીજા પોઝિશન પર? પહેલા પોઝિશન પર, બીજા પોઝિશન કે ત્રીજા પોઝિશન પર? ખબડી. નેક્સ્ટ બેટા કે કયો શબ્દ સ્વર લાયક છે? ઇંગ્લિશમાં છે બેટા. ફર્સ્ટ આવશે યુનિવર્સિટી, જેનો સ્પેલિંગ તમને ખબર છે. બીજું ઓનેસ્ટ અને ત્રીજું નાઇફ. નાઇફ એટલે છરી, છરીનો સ્પેલિંગ KNIFE. ફરી સમજો બેટા કે કયો શબ્દ સ્વર લાયક છે? ફર્સ્ટ આવશે યુનિવર્સિટી, સેકન્ડ આવશે ઓનેસ્ટ અને ત્રીજો શબ્દ આવશે નાઇફ. નેક્સ્ટ શબ્દ જો બેટા. સાપનો નિવાસ એટલે કયું સ્થળ? સાપ. સાપનો નિવાસ એટલે કયું સ્થળ? દાહોદ આવશે, ડાંગ આવશે કે સાપુતારા? દાહોદ, ડાંગ કે સાપુતારા? ક્લિયર? લખો બચ્ચાઓ ફટાફટ. બાપુજીની મદદ લેજો બેટા. નીચે કયા વૈજ્ઞાનિકે સાબિત કર્યું કે વનસ્પતિ પર સંવેદનાની અસર છે? વનસ્પતિ પર સંવેદનાની અસર છે. ઓપ્શન સાંભળો બેટા. જગદીશચંદ્ર બોઝ, સીવી રામન કે હોમી બાબા? ઓપ્શન ફરીથી બોલો બેટા. સીવી રામન, જગદીશચંદ્ર બોઝ કે હોમી બાબા? આ 3 વૈજ્ઞાનિકોમાંથી કોણે શોધ્યું? એ શોધ લખવાની છે. ક્લિયર બેટા? લખો. નેક્સ્ટ બેટા વિચારવા જેવો સવાલ છે બેટા કે કયું પક્ષી છે કે જેના બચ્ચાને દૂધ પીવડાવે છે? કયું પક્ષી છે કે જેના બચ્ચાને દૂધ પીવડાવે છે? પહેલું આવશે ઘુવડ, બીજું આવશે શાહમૃગ અને ત્રીજું આવશે ચામડચીડિયું. આમાંથી કયું પક્ષી બચ્ચાને દૂધ પીવડાવે છે? ક્લિયર? લખો 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 લખો.
નેક્સ્ટ સવાલ બેટા કે પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્રમા છે. ફરી સમજો બેટા કે સૂર્યની આસપાસ 9 ગ્રહ ફરે છે. એ 9 ગ્રહની અંદર પૃથ્વી એક ગ્રહ છે, એનો ઉપગ્રહ કયો છે? ચંદ્ર. તો પૃથ્વીની આસપાસ ચંદ્રને એ પરિક્રમા કરતા અથવા પ્રદક્ષિણા કરતા કેટલો સમય લાગે છે? ઓપ્શન 13.5 દિવસ, 14.5 દિવસ, 15.5 દિવસ. આમાંથી એક લખવાનું. ચંદ્રને પ્રદક્ષિણા કરતા કેટલો સમય લાગે છે? ક્લિયર? લખો બેટા. નેક્સ્ટ, આમાંથી માનવીને આયોડિન શેમાંથી મળે? આયોડિન બહુ જરૂરી છે લોહ તત્વ માટે બેટા. ફરી સમજો બેટા કે આમાંથી માનવીને આયોડિન શેમાંથી મળે છે? દૂધમાંથી મળે છે, લીંબુમાંથી મળે છે કે માછલીમાંથી? દૂધ, લીંબુ, માછલી. આયોડિન શેમાંથી મળ્યું? આયોડિન. નેક્સ્ટ સવાલ બહુ મસ્ત સવાલ છે બેટા, ધ્યાનથી સમજજો કે લશ્કરની અંદર એક પોસ્ટ છે એડમિરલ. બોલો શું બોલ્યો બેટા? એડમિરલ. એ એડમિરલ કોના વડા છે બેટા? ભૂમિદળના, હવાઈ દળના કે નૌકાદળના? ભૂમિદળના, હવાઈ દળના કે નૌકાદળના? કોના વડા છે? એડમિરલ. ખ્યાલ બેટા? ઓકે, ચલો 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 ચલો. નેક્સ્ટ સવાલ મારી પ્રિય નદી છે બેટા કે રેવા એ કઈ નદી છે બેટા? રેવા એટલે કઈ નદી? બહુ પ્રાચીન નામ છે બેટા. ઓપ્શન છે નર્મદા, મહી કે સાબરમતી? નર્મદા, મહી કે સાબરમતી? આમાંથી રેવા કોને કહેવાય? રેવા રેવા રેવા. નેક્સ્ટ સવાલ બેટા, આ સવાલ સાંભળતા જ મમ્મી ફટાફટ જવાબ આપી દેશે. કેમ? એનું કારણ પછી કહું. સમજો બેટા કે રામનવમી કયા ગુજરાતી મહિનામાં આવે છે? રામનવમી કયા ગુજરાતી મહિનામાં આવે છે? પોષમાં આવે, ચૈત્રમાં આવે કે ભાદરવમાં આવે? પોષમાં આવે, ચૈત્રમાં આવે કે ભાદરવમાં આવે? ક્લિયર? મમ્મી એટલા માટે કહેશે કે દરેક મમ્મીને ટેવ હોય કેલેન્ડર જોવાની. પૂનમ ક્યારે છે, 11 ક્યારે છે, ચોથ ક્યારે છે, વગેરે વગેરે જોવાની. ક્લિયર બેટા? એટલે આનો જવાબ મમ્મી આપી દેશે, સોરી બા આપી દેશે. નેક્સ્ટ સવાલ બેટા કે ગુજરાતીમાં સોનેટની રચના કોને કરી? સોનેટ કોને કહેવાય બેટા? કે 14 પંક્તિનું કાવ્ય. 14 પંક્તિનું કાવ્ય એને સોનેટ કહેવાય. એની રચના કોણે કરી? તો કલાપીએ કરી, સુંદરમે કરી કે બળવંતરાય ઠાકોરે કરી? આ ત્રણે મારા બહુ જ પ્રિય કવિ છે બેટા. કલાપીએ કરી, સુંદરમે કરી કે બળવંતરાય ઠાકોરે કરી સોનેટની રચના? આ ગુજરાતી વ્યાકરણનો સવાલ હતો બેટા. આપણે દરેક સવાલને સ્થાન આપીશું બેટા. ક્લિયર? જે ના આવડે એ સવાલ બાજુમાં ટપકાવતા રહેજો બેટા. હું ક્વિઝ પત્યા પછી 15 મિનિટનો ટાઈમ આપવાનો છું, ધ્યાન રાખજો બેટા. નેક્સ્ટ સવાલ બેટા, આમાંથી કઈ નદી મગરોની નદી કહેવાય છે? મગર એટલે ક્રોકોડાઇલ. ખાસ ઓપ્શન સાંભળજો. નાઇલ નદી, એમેઝોન નદી કે મિસિસિપી? ફરી બોલો બેટા. નાઇલ નદી, એમેઝોન નદી કે મિસિસિપી? આમાંથી કઈ નદી મગરોની નદી કહેવાય છે? ખબર બેટા? નાઇલ નદી વિશે આપણે 8મા ધોરણમાં ભણ્યા હતા. યાદ છે ને બધાને? ગુડ, વેરી ગુડ. નેક્સ્ટ સવાલ બેટા કે જેવી રીતે તાજમહેલ ઇન્ડિયાનો અજાયબી છે, તાજમહેલ ઇન્ડિયાની અજાયબી છે, એવી રીતે પિઝાનો મિનારો, પિઝાનો મિનારો જેમાંથી પિઝા આવ્યા, તો એ મિનારો ક્યાં જાણીતો છે? ફ્રાન્સ, જર્મની કે ઇટાલી? ફ્રાન્સ, જર્મની, ઇટાલી. કયા 3 સ્થળમાંથી પિઝાનો મિનારો આવેલો છે? તમને કદાચ ખ્યાલ હોય બેટા કે આ મિનારો સહેજ ઢળી રહ્યો છે બેટા. સહેજ ઢળી રહ્યો છે એટલે જ એની વિશેષતા છે. ખાસ ધ્યાન રાખજો બેટા. નેક્સ્ટ પોઈન્ટ કે બેગમ નુરઝા કયા મુગલ બાદશાહની બેગમ હતી? હું 3 ઓપ્શન આપીશ. ખાસ ધ્યાન રાખજો કે જહાંગીર આવશે, અકબર આવશે કે હુમાયું આવશે? નૂરજહાં કોની બેગમ હતી? જહાંગીર, અકબર કે હુમાયું? બેટા એક વાત કહી દો બેટા કે નૂરજહાંની ખૂબસૂરતી વિશે ખાસ લખવામાં આવ્યું છે. અબુ ફઝલે લખ્યું છે કે નૂરજહાં એટલી ખૂબસૂરત હતી બેટા કે જ્યારે પાણી પીવે ને ત્યારે ગળા નીચેથી પાણી ઉતરતું હોય ચોખ્ખું દેખાતું હતું બેટા. આટલી ખૂબસૂરત હતી નૂરજહાં. ખબર પડી? તો એ કોની બેગમ હતી? ક્લિયર? એ રાજાનું નામ લખવાનું છે. ઓકે, નેક્સ્ટ સવાલ આપણો વર્ગોડો આગળ જઈ રહ્યો છે. ધ્યાન આપજો બેટા કે ભારતમાં કયા અવકાશ યાત્રી છે કે જેણે પહેલો પગ મૂક્યો?
ઓપ્શન રમેશ મલ્હોત્રા, કલ્પના ચાવલા કે રાકેશ શર્મા. ફરી સમજો કે કયા ભારતીય પહેલો ચંદ્ર પર પગ મૂક્યો. રમેશ મલ્હોત્રા, રાકેશ શર્મા, કલ્પના ચાવલા. આ ત્રણમાંથી એક લખવાનું છે. ખ્યાલ આવે છે? વિશ્વમાં તો પહેલો પગ કોણે મૂક્યો તો ખ્યાલ જ હોય બેટા કે નીલ આર્મસ્ટ્રોંગ હતો બેટા. નાસામાંથી ગયા હતા 1969 ક્લિયર? આપણે ભારતનું લખવાનું છે બેટા. અને આ વ્યક્તિને જ્યારે ઇન્દિરા ગાંધીએ પૂછ્યું કે ચંદ્ર પરથી ભારત કેવું લાગે છે ત્યારે વાક્ય એ જ આપણે લીધું કે સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા. નેક્સ્ટ સવાલ બેટા. વિશ્વની પ્રથમ યુનિવર્સિટી એટલે એવું કહેવાય બેટા કે ભણવાની શરૂઆત ભારતમાં થઈ હતી. આ કોઈને ખ્યાલ નહીં હોય. ફરીથી કે દુનિયાની પહેલી યુનિવર્સિટી હતી તક્ષશિલા. તો આ તક્ષશિલામાં તક્ષ કોણ હતો? તક્ષ કોનો પુત્ર હતો? ભરતનો પુત્ર હતો, લક્ષ્મણનો પુત્ર હતો કે શત્રુઘ્નનો પુત્ર હતો? ભરતનો પુત્ર, લક્ષ્મણનો પુત્ર કે શત્રુઘ્નનો પુત્ર? તક્ષ કોણ હતો? બહુ વિચારવા જેવું છે બેટા. શાંતિથી વિચારી લખજો, ઉતાવળ ના કરતા બેટા. તક્ષશિલા, તક્ષ કોના પરથી પડ્યું? તક્ષ કોનો પુત્ર હતો બેટા? નેક્સ્ટ સવાલ. સમાસની અંદર જ્યારે એક પદ વિશેષણ તરીકે વપરાય, સમાસમાં જ્યારે એક પદ વિશેષણ તરીકે વપરાય ત્યારે કયો સમાસ બને છે? બહુવ્રીહી સમાસ, કર્મધારય સમાસ, ઉપપદ સમાસ. આ કોઈને પણ પૂછવાની જરૂર નથી. તમારે મમ્મી પપ્પાને જવાબ આપવાનો છે. પપ્પા આ જવાબ છે. બે પદમાં એક પદ વિશેષણ હોય ત્યારે કયો સમાસ બને છે? નેક્સ્ટ સવાલ બેટા કે 1 મીટર, ખ્યાલ છે ને મીટર એટલે બેટા? તો 1 મીટરના ફૂટ કેટલા થાય? 1 મીટરમાં કેટલા ફૂટ થાય? 3 ફૂટ થાય, 3.21 ફૂટ થાય કે 3.28 ફૂટ થાય? ફરી બોલ બેટા, ગુજરાતીમાં બોલો કે 1 મીટરમાં ફૂટ કેટલા થાય? 3 ફૂટ થાય, 3.21 થાય કે 3.28 ફૂટ થાય? શાંતિથી તમારે ફૂટ લખવાના છે. મીટર નીચે મોસ્ટ આમ્બી બોન્ડ્સ, મોસ્ટ આમ્બી તમારે આગળ ભણવામાં પણ આવશે કે જેવી રીતે તાજ ઇન્ડિયાની શાન છે તો ચીનની અજાયબી કઈ કહેવાય? ચીનની દિવાલ. તો ચીનની દિવાલ બનાવનાર રાજાનું નામ શું હતું? ખાસ સાંભળજો બેટા. પહેલું નામ હતું ટી કોંગુત્સો, ટી કોંગુત્સો. બીજું નામ હતું પી જેનપિંગ, પી જેનપિંગ. અને ત્રીજું નામ હતું ચી હવાંગટી, ચી હવાંગટી. આ ત્રણમાંથી કોણે ચીનની દિવાલ બનાવી? દિવાલ બનાવવાનું કારણ શું હતું બેટા કે ઉત્તર તરફથી જંગલી લોકો ઘૂસી આવતા હતા ચીનમાં. એ જાતિનું નામ હુણ જાતિ હતી. હુણ. તમને કહું આ હુણ જાતિ કોના જેવી હતી ખબર છે? પેલા બાહુબલીમાં પેલા જંગલીઓ કેવા બતાડે છે એ ટાઈપના હતા. ઓપ્શન ફરીથી બોલો બેટા. ટી કોંગુત્સો, જેનપિંગ અને ત્રીજો ઓપ્શન આવશે ચી હવાંગટી. કોણે ચીનની દિવાલ બનાવી? નેક્સ્ટ સવાલ બેટા કે આપણી જોડે 48 ચારાની છે. આજના છોકરાને ચારાની કોને કહેવાય એ પપ્પાને પૂછવું પડે. તો 48 ચારાની ભેગી થાય એટલે કેટલા રૂપિયા થાય? 12 રૂપિયા થાય, 24 રૂપિયા થાય કે 48 રૂપિયા થાય? 12 રૂપિયા, 24 રૂપિયા, 48 રૂપિયા. ક્લિયર? નેક્સ્ટ સવાલ બેટા કે આપણા ગાંધીજી જે રાષ્ટ્રપિતા હતા એને મહાત્માનું બિરુદ કોણે આપ્યું? ગાંધીજીને મહાત્માનું બિરુદ કોણે આપ્યું? સરદાર વલ્લભભાઈ પટેલ, વિનોબા ભાવે, રવિન્દ્રનાથ ટાગોર. મારા ત્રણ પ્રિય સરદાર વલ્લભભાઈ પટેલ, વિનોબા ભાવે અને રવિન્દ્રનાથ ટાગોર. કોણે ગાંધીજીને મહાત્માનું બિરુદ આપ્યું? ક્લિયર બેટા? ગાંધીજી જ મહાત્મા બની શકે. સાહેબ જેણે 44 વર્ષ આપણા ભારત દેશને આપ્યા. આપણે 44 સેકન્ડ ભારતને નથી આપતા બેટા. નેક્સ્ટ સવાલ બેટા કે ભારતમાં આવેલ 4 ધામ છે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. એમાં રામેશ્વર કયા યુગમાં બન્યું? ઓપ્શન સમજો. દ્વાપર યુગમાં બન્યું, ત્રેતા યુગમાં બન્યું કે સતયુગમાં બન્યું? ખાસ બા દાદા માટે દાદા અને દાદી જાનો આન્સર આપશે બેટા કે રામેશ્વર કયા યુગમાં બન્યું? દ્વાપર યુગમાં, ત્રેતા યુગમાં કે સતયુગમાં? નેક્સ્ટ સવાલ બેટા મસ્ત સવાલ છે કે 10 કરોડની સંખ્યા લખીએ એટલે કેટલી સંખ્યાનો ઉલ્લેખ થાય? 10 કરોડ. એમાં ઓપ્શન બોલો બેટા, ખાસ ધ્યાન રાખજો. 8 સંખ્યા થાય, 9 થાય કે 10 થાય? 8, 9, 10. 10 કરોડની સંખ્યામાં.
નેક્સ્ટ સવાલ બેટા, સમાજવાદી જનતા પાર્ટી, પોલિટિક્સ લગતો સવાલ છે કે સમાજવાદી જનતા પાર્ટી કોનો મુખ્ય પક્ષ છે, કયા રાજ્યનો મુખ્ય પક્ષ છે? ઓપ્શન સમજો, બિહાર, તેલંગાણા, ઉત્તર પ્રદેશ. બિહાર, તેલંગાણા, ઉત્તર પ્રદેશ. સમાજવાદી પાર્ટી, સમાજવાદી જનતા પાર્ટી. ક્લિયર બેટા? નેક્સ્ટ સવાલ સમજો બેટા કે ભારતમાં પ્રથમ કઈ છોકરી મિસ વર્લ્ડ બની હતી? એટલે ભારતમાં પ્રથમ મિસ વર્લ્ડ બનનાર એનું નામ બોલું છું, કાઢી નાખજો કે રીટા ફરિયા, આરતી શાહ અને લીલા શેઠ. ત્રણ ઓપ્શન જે ભારતની પ્રથમ મિસ વર્લ્ડ બની હતી, વિશ્વ સુંદરી. ક્લિયર? આપણા હિસ્ટોરિયન બેન યાદ છે ને બેટા? ઓકે. નેક્સ્ટ સવાલ બેટા કે ગુજરાતમાં કયું સ્થળ એવું છે કે જ્યાં માનવી કરતા પશુ વધારે છે? માનવી કરતા પશુ વધારે છે. ઓપ્શન સમજો બેટા. પહેલું આવશે ડાંગ, બીજું આવશે પાલનપુર અને ત્રીજું આવશે કચ્છ. ડાંગ, પાલનપુર કે કચ્છ જ્યાં માનવી કરતા પશુ વધારે છે. તને મસ્ત સવાલ, ધ્યાન રાખજો બેટા, બધા સવાલ મસ્ત છે બેટા, ધ્યાનમાં રાખજો અને આનાથી તમને કંઈક નવું શીખવા મળશે બેટા. નેક્સ્ટ સવાલ જો બેટા કે ભારતમાં સૌથી લાંબામાં લાંબો રેલમાર્ગ, લાંબામાં લાંબો રેલમાર્ગ કયો? આમાં પહેલો આવશે નવજીવન એક્સપ્રેસ, અહિંસા એક્સપ્રેસ અને હિમસાગર એક્સપ્રેસ. ફરીથી ત્રણ ઓપ્શન બોલ બેટા. નવજીવન એક્સપ્રેસ, બીજું આવશે અહિંસા એક્સપ્રેસ અને ત્રીજું આવશે હિમસાગર એક્સપ્રેસ. આ ત્રણમાંથી લાંબામાં લાંબો રેલમાર્ગ કયો? ડગણ ફટાફટ. રેમ્બો. ફટાફટ જવાબ આવડો છે બેટા. રેમ્બો આજના કયા કલાકારને કહેવામાં આવે છે? વરુણ ધવનને કહેવાય, રણવીર સિંહને કહેવાય કે ટાઈગર શ્રોફ? ફરી બોલો બેટા, રેમ્બો કોને કહેવાય? વરુણ ધવન, રણવીર સિંહ, ટાઈગર શ્રોફ. અમારી રેમ્બો કોને કહેવાય છે? આનું પેટ નામ છે બેટા. પછી મારો પ્રિય સવાલ કે જનનીની જોડ સખી નહીં જડેરી ડોલ. જનનીની જોડ સખી નહીં જડેરી ડોલ. આ પંક્તિ કોની હતી બેટા? ઓપ્શન સમજો બેટા. કલાપીની હતી, નર્મદની હતી કે બોટાદકરની હતી? આ પંક્તિ કોની હતી? કલાપીની હતી, નર્મદની હતી કે બોટાદકરની હતી? જનનીની જોડ સખી નહીં જડેરી ડોલ. આવી ઘણી પંક્તિઓ છે બેટા કે જે આપણે નિબંધમાં લખીએ છીએ, પણ આ કોણ બોલ્યું એનું ખબર નથી. જે રીતે એક પંક્તિ એવી છે બેટા કે એક માતા 100 શિક્ષકની ગરજ સારે. આવું આપણે ઢગલોમાં સાંભળ્યું છે, પણ તમને ખ્યાલ નહીં હોય કે આ પંક્તિ કોણે કીધી. એ નેપોલિયને કીધી હતી બેટા. કોણે કીધી હતી બેટા? નેપોલિયને. ઓકે, તો એ સાઈડમાં રહેવા દો. આનો જવાબ લખો બેટા કે જનનીની જોડ સખી નહીં જડેરી ડોલ કોણે લખ્યું હતું? નેક્સ્ટ સવાલ બેટા કે ભગવાન બુદ્ધ જેણે બૌદ્ધ ધર્મની સ્થાપના કરી એનું સાચું નામ શું હતું? રાહુલ હતું, સિદ્ધાર્થ હતું કે જયવંત હતું? ભગવાન બુદ્ધનું શું નામ હતું? રાહુલ, સિદ્ધાર્થ કે જયવંત? ભગવાન બુદ્ધનું રિયલ નેમ શું હતું બેટા? ફટાફટ. હસતા રહો, મજા કરતા રહો, વિચારતા રહો અને લખતા રહો. જ્ઞાનનો ઉપયોગ કરો અને એક જ ટાર્ગેટ રાખવાનો છે કે ફર્સ્ટ આવું છે, ફર્સ્ટ આવું છે, ફર્સ્ટ આવું છે. ક્લિયર બેટા? નેક્સ્ટ સવાલ. કઈ ફિલ્મ, હું તમને 3 પિક્ચરનું નામ આપીશ બેટા કે કઈ ફિલ્મ ઓસ્કાર માટે નોમિનેટ થઈ હતી? ઓસ્કાર માટે આમાં પહેલી આવશે બાહુબલી, બીજી આવશે લગાન અને ત્રીજી આવશે લગે રહો મુન્નાભાઈ. 3 ઓપ્શન: બાહુબલી, લગાન, લગે રહો મુન્નાભાઈ. આ ત્રણમાંથી કોણ ઓસ્કાર માટે નોમિનેટ થઈ હતી બેટા? જો કે ઓસ્કાર નહોતો મળ્યો, પણ નોમિનેટ થવું એ જ બહુ મોટી વાત છે બેટા. ખબર પડે છે? નેક્સ્ટ સવાલ બેટા કે રણછોડરાયનું મંદિર. ઓહો, ભગવાન યાદ આવી ગયા બેટા કે રણછોડરાયનું મંદિર એટલે ડાકોર. ડાકોર કયા જિલ્લામાં આવ્યું? ખેડામાં આવ્યું, આણંદમાં આવ્યું કે નડિયાદમાં આવ્યું? ડાકોર રણછોડરાયનું મંદિર ક્યાં આવ્યું? આણંદમાં, ખેડામાં કે નડિયાદમાં? ઓકે, ફટાફટ. મને ભગવાન બહુ યાદ આવી ગયા. નેક્સ્ટ સવાલ કે દીપિકાબેન એટલે કોણ? દીપિકા પાદુકોણ. કદાચ નામ સાંભળ્યું હશે, કદાચ ના બોલાય, પાપ લાગે. ફરી બોલો બેટા કે દીપિકા પાદુકોણના પિતા જેનું નામ પ્રકાશ પાદુકોણ છે એ કઈ રમતની અંદર આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે? એ ચેસ રમે છે, બિલિયર્ડ રમે છે કે બેડમિન્ટન રમે છે? ચેસ, બિલિયર્ડ કે બેડમિન્ટન?
એક જવાબ આવશે દીપિકા પદુકોણના પિતા. નેક્સ્ટ સવાલ બેટા કે કયા એક્ટર છે જેને બોમ્બેની અંદર એના બંગલાને મન્નત કહેવામાં આવે છે? મન્નત એ ઉર્દુ શબ્દ છે બેટા. મન્નતનો મતલબ શું? આપણે જેવી રીતે બાધા રાખીએ છીએ એવી રીતે એને મન્નત કહેવાય. ઓકે, તો મન્નત કયા એક્ટરના બંગલાનું નામ છે? શાહરુખ ખાન, સલમાન ખાન, આમિર ખાન. શાહરુખ ખાન, સલમાન ખાન, આમિર ખાન. ઓકે, મન્નત એઝાડા બંગલો દરિયા કિનારે સામે મસ્ત લોકેશન પર છે બેટા. મન્નતો. નેક્સ્ટ સવાલ જો બેટા કે 3 રાજ્યોમાંથી કયા રાજ્યને દરિયા કિનારો નથી મળ્યો? આપણે તો મળ્યો છે ગુજરાતમાં સૌથી વધુ દરિયા કિનારો છે, ધ્યાન રાખજો બેટા કે આમાંથી કયા રાજ્યને દરિયા કિનારો મળ્યો નથી? કર્ણાટક, ઓરિસ્સા, તેલંગાણા. કર્ણાટક, ઓરિસ્સા, તેલંગાણા કયા રાજ્યને દરિયા કિનારો નથી મળ્યો બેટા? દરિયા કિનારો નથી મળ્યો. નેક્સ્ટ બેટા શિવાકાશી. પપ્પા તરત જ કહી દેશે. શિવાકાશી કયા ઉદ્યોગ માટે જાણીતું છે બેટા? કાચી માટીના વાસણો બનાવવા માટે, કાંજીવરમ સાડી બનાવવા માટે કે ફટાકડા માટે? આ 3 ઉદ્યોગમાં શેના માટે શિવાકાશી જાણીતું છે? લખો ફટાફટ, જલ્દી ફટાફટ બેટા, અને નંબર જોતા રહેજો. આપણે અત્યારે 68મો સવાલ ક્લિયર કર્યો છે. હવે આયા 69 69 ઉપર. જવાબની અંદર આંખ આડાવડા ના થઈ જાય, અગર બધો જ સત્યાનાશ. શાંતિથી 69મો સવાલ બોલું છું ત્યારે આવજો બેટા કે આમાંથી કઈ કંપની ચશ્મા બનાવે છે? ચશ્મા અહીંયા પહેરાય, ખ્યાલ છે ને બેટા? તો ચશ્મા બનાવતી કંપની કઈ છે બેટા? એમાં ટાટા આવશે, રિલાયન્સ આવશે, બજાજ આવશે. ટાટા, રિલાયન્સ, બજાજ. ટાટા, રિલાયન્સ, બજાજ. આમાંથી કઈ કંપની ચશ્મા બનાવે છે? નેક્સ્ટ શબ્દ BSE. આ BSE કોઈક વસ્તુનું ફૂલ ફોર્મ છે, એ બોલતો નથી. તો ટૂંકમાં BSE કયા ક્ષેત્રમાં વપરાતો શબ્દ છે? ખાતર રાખજો બેટા કે સોનાનો માર્કો છે, લશ્કરમાં વપરાતો શબ્દ કે શેર બજારમાં વપરાતો શબ્દ? ઓપ્શન ફરીથી બેટા, સોનાનો માર્કો છે, લશ્કરમાં વપરાય છે કે શેર બજારમાં વપરાય છે? BSE. B for Bombay, S for Sun, E for Elephant. નેક્સ્ટ સવાલ બેટા મસ્ત સવાલ કે આમાંથી કઈ બેંક લોન આપતી નથી? સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ફરી બોલો બેટા, કઈ બેંક લોન નથી આપતી? સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. આમાંથી કઈ બેંક લોન નથી આપતી? ઓકે, બેટિંગ કરો ફટાફટ, ફંડ પ્રોપ્રાઇટને ટાક ઉઠાડી દો. નેક્સ્ટ સવાલ બેટા કયો દેશ હિન્દુ રાષ્ટ્ર ગણાય છે? કયો દેશ હિન્દુ રાષ્ટ્ર ગણાય છે? ભારત, નેપાળ, શ્રીલંકા. ભારત, નેપાળ, શ્રીલંકા કયો દેશ હિન્દુ રાષ્ટ્ર ગણાય છે? ફટાફટ. મસ્ત સવાલ અભ્યાસક્રમમાં આગળ આવશે કે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ 8848 છે. તો માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ માપનાર વ્યક્તિનું નામ શું હતું? માઉન્ટ એવરેસ્ટ એની ઊંચાઈ માપનારનું નામ શું હતું? ઓપ્શન સાંભળજો બેટા. પહેલું આવશે શેરપા તેનસિંગ, બીજું નામ આવશે શેરપા તારાસિંગ અને ત્રીજું નામ આવશે રાધાનાથ શિકદાર. રાધાનાથ શિકદાર. આ 3 ઓપ્શન થયા જેણે એવરેસ્ટની ઊંચાઈ માપી હતી બેટા. એવરેસ્ટ તમને કીધું બેટા કે એવરેસ્ટ નેપાળમાં આવ્યું, ખબર પડી? એને સાગરમથ્થા કહેવાય. શું કહેવાય બેટા? સાગરમથ્થા. સાગરમથ્થાનો મતલબ શું બેટા? મથ્થા એટલે આકાશ. સાગરથી આકાશ સુધી જે વિકસેલો છે એને માઉન્ટ એવરેસ્ટ નેપાળમાં આવે છે. એની ઊંચાઈ પણ માપી. ખાતર રાખજો બેટા. 9 સવાલ બેટા કે રમેશ, આપણે રમેશભાઈ ખરા ને? ઓકે, તો રમેશની મમ્મીને 3 પુત્ર હતા. પહેલા પુત્રનું નામ હતું જૂન, બીજાનું નામ જુલાઈ, તો ત્રીજા પુત્રનું નામ શું હતું? ઓપ્શન આપું, ફરીથી સવાલ સમજો કે રમેશની મમ્મીને 3 પુત્ર હતા. પહેલાનું નામ જૂન, બીજાનું નામ જુલાઈ, તો ત્રીજા પુત્રનું નામ શું હશે? ઓપ્શન આપું, ઓગસ્ટ હશે, મે હશે કે રમેશ હશે? ઓગસ્ટ હશે, મે હશે કે રમેશ હશે? ક્લિયર? 3 માંથી એક લખો બેટા. લખ્યો? ઓકે, ચલો ચલો
નવો સવાલ બેટા, આપણે સવાલ 74 આવ્યા બેટા, 75 સોરી બેટા, કે હાલમાં ભારતના સંરક્ષણ મંત્રી કોણ છે? સંરક્ષણ મંત્રીને શું કહેવાય? ડિફેન્સ મિનિસ્ટર. શું કહેવાય બેટા? ડિફેન્સ મિનિસ્ટર. 3 ઓપ્શન આપીશ બેટા. પહેલું આવશે રાજનાથ સિંહ, બીજા આવશે અમિત શાહ અને ત્રીજા છે નિર્મલા સીતારમણ. આ ત્રણમાંથી તમારે સંરક્ષણ મંત્રી કોણ છે લખવાનું છે. અહીંયા એક વસ્તુ મને કહેવા દો બેટા, કે ભારતના સંરક્ષણ મંત્રી, પહેલા સંરક્ષણ મંત્રી જો સરદાર વલ્લભભાઈ પટેલ હોય, કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલને ગૃહપ્રધાન બનાવવામાં આવ્યા. સાહેબ એને સંરક્ષણ મંત્રી બનાવ્યો હોત ને તો આજે પાકિસ્તાનની તાકાત ના હોત, કેટલું ઊભું થાત. ખબર બેટા? ઓકે, એ વાત આપણે સપનું રહેવા દઈએ. હાલમાં સંરક્ષણ મંત્રી કોણ છે? આ ત્રણમાંથી એક લખવાનું. સવાલ નવો બેટા, 76મો સવાલ, કે મેન્ડેરિન કયા દેશની ભાષા છે? જો બેટા આ સમજો કે જેવી રીતે ભારતની અંદર હિન્દી જેટલું મહત્વનું છે એટલું મેન્ડેરિન કયા દેશની ભાષા છે? ઓપ્શન આપો બેટા, ખાસ ધ્યાન રાખજો કે સ્પેન, તુર્કી કે ચીન. સ્પેન, તુર્કી કે ચીન, મેન્ડેરિન ભાષા કોની છે? ઓકે, આ સવાલ તમારે 76 એટલે 76મો સવાલ બત્યો. 77મો સવાલ જો બેટા ખાસ ધ્યાન રાખજો કે ત્રિપિટક ગ્રંથ, જેવી રીતે આપણે રામાયણ મહાભારત છે એ રીતે ત્રિપિટક ગ્રંથ કયા ધર્મ સાથે સંકળાયેલો છે? ત્રિપિટક. ઓકે બેટા, ચલો એનો ઓપ્શન જો બેટા, જૈન, પારસી કે બુદ્ધ. જૈન, પારસી કે બુદ્ધ, કયા ધર્મ સાથે ત્રિપિટક સંકળાયેલો છે? આમાંથી એક ધર્મ લખો. લખો 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 લખો. ઓકે, જો બેટા હવે એવરેજ પ્રમાણે થોડાક મેં સહેલા સવાલો લીધા છે. ઓકે, મારા બચ્ચાઓ જ ફિલઅપ કરી શકે એ રીતે. ઓકે, નવો સવાલ બેટા, કે આંતરરાષ્ટ્રીય અદાલત ક્યાં આવેલી છે? આંતરરાષ્ટ્રીય અદાલત ક્યાં આવેલી છે? અમેરિકા, ઇંગ્લેન્ડ કે નેધરલેન્ડ? અમેરિકા, ઇંગ્લેન્ડ કે નેધરલેન્ડ? આંતરરાષ્ટ્રીય અદાલત ક્યાં આવેલી છે? ક્લિયર? આ ત્રણ શ્રેણીમાંથી, ત્રણ દેશમાંથી લખવાની છે. આગળ સવાલ જો બેટા, કે ગ્રહો, ઉપગ્રહો અને અંતરિક્ષ આ ત્રણ વિશે અભ્યાસક્રમ ધરાવતો કોર્સ કયો છે? ફરી સમજો કે ગ્રહો, ઉપગ્રહો અને અંતરિક્ષ આ વિશે અભ્યાસનું શાસ્ત્ર કયું છે? ઓપ્શન બોલીશ, એક ઓપ્શન બે વાર બોલીશ. ખાસ ધ્યાન રાખજો કે પહેલું આવશે એરોનોટિક્સ, એરોનોટિક્સ. સેકન્ડ એસ્ટ્રોનોમી, એસ્ટ્રોનોમી. ત્રીજો ઓપ્શન બોલીશ એનેટોમી, એનેટોમી. ફરીથી ત્રણ ઓપ્શન બોલીશ પેલા, કે એરોનોટિક્સ, એસ્ટ્રોનોમી કે એનેટોમી. આ ત્રણમાંથી કયું શાસ્ત્ર છે? ક્લિયર? નેક્સ્ટ જો બેટા, કે વન ડે ક્રિકેટમાં સૌથી વધુ ફરી બોલો બેટા, થોડો ટેકનિકલ પ્રોબ્લેમ આવી ગયો હતો, કે વન ડે ક્રિકેટમાં વધુ વિકેટ લેનાર બોલર કોણ છે બેટા? ઓપ્શન સમજી લો બેટા, જસપ્રીત બુમરાહ, શોએબ અખ્તર કે મુથૈયા મુરલીધરન. આ ત્રણમાંથી એક જેણે વન ડેમાં સૌથી વધુ વિકેટ લીધી. થોડી હિન્ટ આપી દો બેટા કે એણે 534 વિકેટ લીધી છે. આ ત્રણમાંથી એક લખવાનું. ક્લિયર બેટા? નેક્સ્ટ સવાલ બેટા, કે અવકાશમાં તારા અને ગ્રહો, તારા અને ગ્રહોને નજરે જોવા માટે કયું સાધન છે? ત્રણ ઓપ્શન આપીશ બેટા. પહેલું બેરોસ્કોપ, બીજું પેરિસ્કોપ અને ત્રીજું ટેલિસ્કોપ. ફરી સમજો બેટા, બેરોસ્કોપ, પેરિસ્કોપ કે ટેલિસ્કોપ, આ ત્રણમાંથી કયું સાધન જે તારાને નરી આંખે જોઈ શકાય છે? નીચે જો બેટા, કે 10 મિલિયન એટલે કઈ સંખ્યા? 10 એટલે 10, 10 મિલિયન એટલે કેટલી સંખ્યા? ઓપ્શન આપો બેટા, 10 લાખ હોય, 10 કરોડ હોય કે 1 કરોડ હોય? ફરીથી 10 લાખ હોય, 10 કરોડ હોય, 1 કરોડ હોય, 10 મિલિયન. નવ પોઈન્ટ, રોમ કોની રાજધાની છે? આપણે ઘણી વાર આવ્યું બેટા ભણવા માટે. રોમ, બરાબર, મારા સપનાનું શહેર, બહુ મસ્ત શહેર છે બેટા. કે રોમ એ કોની રાજધાની છે? ખાસ ધ્યાન રાખજો બેટા કે ફ્રાન્સની છે, જર્મની છે કે ઇટાલીની છે? ફ્રાન્સની, જર્મની, ઇટાલી. રોમ કોનું પાટનગર છે? નેક્સ્ટ સવાલ નંબર બોલી ગયો બેટા, કે 84મો સવાલ આવ્યા છે, 84. સવાલ ખાસ સમજો બેટા, કે વિશ્વમાં સૌપ્રથમ લોકશાહીની વ્યાખ્યા કોણ આપી? વિશ્વમાં સૌપ્રથમ લોકશાહીની વ્યાખ્યા કોણ આપી? આ અમેરિકાના પ્રમુખ હતા. ત્રણ ઓપ્શન આપીશ. પહેલા પ્રમુખ છે બેટા થોમસ જેફરસન, બીજા આવશે અબ્રાહમ લિંકન અને ત્રીજા આવશે જ્હોન કેનેડી. જેણે ત્રણમાંથી એક જણે સૌપ્રથમ લોકશાહીની વ્યાખ્યા આપી. મિત્રો એક મસ્ત માહિતી આપો બેટા, કે વિશ્વમાં સૌપ્રથમ લોકશાહી કોણે બનાવી ખબર છે તમે? ભગવાન કૃષ્ણ ભગવાને.
જ્યારે દ્વારકાની અંદર ગણ રાજ્ય, ગણનો મતલબ શું? લોકો, લોકોનું જે રાજ્ય હોય, તો આ ગણ રાજ્યની શરૂઆત કોણે કરાવી? ભગવાન કૃષ્ણએ. ક્યાં કરાવી? દ્વારકામાં. પણ અહીંયા આપણે સવાલ એ છે કે લોકશાહીની આ ત્રણમાંથી વ્યાખ્યા કોણ આપી? ક્લિયર? નેક્સ્ટ સવાલ બેટા, આપણે આયા 85મો સવાલ બેટા કે ઓખા કોની પુત્રી હતી? ઓખા કોની પુત્રી હતી? પહેલો સવાલ ઇન્દ્રદેવ, બીજો ઓપ્શન બ્રહ્મા અને ત્રીજું શિવ. ફરી સમજો બેટા, ઓખા કોની પુત્રી હતી? ઇન્દ્રદેવની, બ્રહ્માની કે ભગવાન શિવની? ક્લિયર? નેક્સ્ટ સવાલ બેટા, આપણે આયા 86મો સવાલ કે મ ન ત ત ગા ગા, મ ન ત ત ગા ગા, આ બંધારણ કોનું સૂત્ર છે? કયા છંદનું સૂત્ર છે? ત્રણ સૂત્ર આપે. છંદ હમણાં ચાલે છે બેટા, ભૂલવાનું નથી, કોન્ફિડન્સથી લખજો બેટા. ઓપ્શન શિખરણી છંદ, પૃથ્વી છંદ કે બંધાક્રાંતા છંદ? ઓપ્શન ફરીથી બોલો, શિખરણી છંદ, પૃથ્વી છંદ કે બંધાક્રાંતા છંદ? ખ્યાલ આવી ગયો બેટા? શાંતિથી લખજો, કોન્ફિડન્સથી લખજો બેટા, હમણાં છંદ ચાલ્યા છે. ઓકે, સહેજ આગળ વધીએ બેટા કે શૂટિંગ. શૂટિંગ એટલે બંદૂકથી આપણે જે ટાંકીએ છીએ, બરાબર, એને શૂટિંગ કહેવાય. તો શૂટિંગમાં કોણ હાલમાં ભારતને ચંદ્રક અપાયો? ત્રણ ઓપ્શન આપીશ બેટા કે લિએન્ડર પેસ આવે, વિશ્વનાથ આનંદ આવે કે અભિનવ બિંદ્રા આવે. ટૂંકમાં આ ત્રણમાંથી કોણ શૂટિંગ સાથે સંકળાયેલું છે? શૂટિંગ એટલે ખબર છે ને, ગનથી ટાંકવાનું. ક્લિયર બેટા? ઓપ્શન 3 ફરીથી બોલું, લિએન્ડર પેસ, વિશ્વનાથ આનંદ કે અભિનવ બિંદ્રા? ક્લિયર? ખબર પડે છે બેટા? ખબર પડે છે? ખબર પડે છે? અન્ડરસ્ટેન્ડ? અન્ડરસ્ટેન્ડ? સ્ટાર્ટ. આગળ બેટા કે વિશ્વમાં ગાંધીજીએ પહેલો આશ્રમ ક્યાં સ્થાપ્યો? સવાલ ગાંધી સમજજો બેટા કે ગાંધીજીએ વિશ્વમાં પહેલો આશ્રમ ક્યાં સ્થાપ્યો? કોચરબમાં સ્થાપ્યો, સાબરમતી નદીના કિનારે સ્થાપ્યો કે ત્રીજો ડર્બનમાં ટોલ્સ્ટોય સ્થાપ્યો? આ ત્રણમાંથી એક ગાંધીજીનો પહેલો આશ્રમ હતો, પણ વિશ્વમાં છે. ખાસ ધ્યાન રાખજો બેટા. નેક્સ્ટ સવાલ કે યુવા દિન કોની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે? યુવા દિન. ઓપ્શન આપો. આપણા ચહિતા ભગતસિંહ, બીજા ચહિતા સુભાષચંદ્ર બોઝ અને ત્રીજા સ્વામી વિવેકાનંદ. કોના જન્મ સમયે યુવા દિન ઉજવવામાં આવે છે? ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ કે ત્રીજા સ્વામી વિવેકાનંદ? યુવા દિન. ખબર પડી બેટા? આગળ જો બેટા સવાલ કે ભારતની બુલબુલ કોણ છે? ભારતની બુલબુલ કોણ છે? અહીંયા ઓપ્શન આપો. લતા મંગેશકર, ઇન્દિરા ગાંધી કે ત્રીજા સરોજની નાયડુ? ખાસ સમજો બેટા કે ભારતની બુલબુલ કોણ? પહેલું આવે ઇન્દિરા ગાંધી, લતા મંગેશકર કે ત્રીજું કોણ આવે? સરોજની નાયડુ. ભારતની બુલબુલ. ક્લિયર? કદાચ પપ્પાને ખબર છે, પપ્પાએ જવાબ કહી દીધો છે તમને. ઓકે, આગળ જો બેટા કે ગુજરાતની અંદર પહેલા સમજો બેટા કે આખા ભારતમાં ભગવાન શિવના જ્યોતિર્લિંગ કેટલા છે? 12. ગુજરાતમાં કેટલા જ્યોતિર્લિંગ આવેલા છે? ખાલી ગુજરાતની વાત કરું છું. 1, 2 કે 3? ફરીથી 1, 2 કે 3? ગુજરાતમાં ભગવાન શિવના કેટલા જ્યોતિર્લિંગ આવેલા છે? ક્લિયર? લખો બેટા. નેક્સ્ટ સવાલ બેટા આપણે 92મો સવાલ આ 92 નવડો અને બગડો 92. ઓકે, સવાલ એ છે બેટા કે સરવાળાની નિશાની. સરવાળો. તો સરવાળાની નિશાની ક્યાં જોવા મળે છે? પોલીસ સ્ટેશનમાં, રેલવે સ્ટેશનમાં કે હોસ્પિટલમાં? પોલીસ સ્ટેશનમાં, રેલવે સ્ટેશન પર કે હોસ્પિટલ પર? સરવાળાની નિશાની ક્યાં જોવા મળે છે? સરવાળો. ખાસ ધ્યાન રાખજો બેટા, આ નિશાની ક્યાં જોવા મળે છે? લખાઈ ગયું? મને ખબર જ હતી, ફાસ્ટ લખશો, કારણ કે એવરેજ પ્રમાણે હવે થોડાક મેં સહેલા સવાલો છે. આ કોમન સેન્સ છે બેટા, થોડીક બુદ્ધિ લગાડો એટલે આવડી જ જાય. ક્લિયર? નવો સવાલ જો બેટા કે આપણી ચરણી નોટ ઉપર, આપણી ચરણી નોટ ઉપર કોની સહી જોવા મળે છે? એ સહી કોની હોય ચરણી નોટ ઉપર? પહેલું નાણામંત્રીની હોય, બીજું ગવર્નરની હોય કે ત્રીજું આરબીઆઈના વડાની હોય? 3 ઓપ્શન ફરીથી બોલો. નાણામંત્રીની હોય, ગવર્નરની હોય કે આરબીઆઈના વડાની હોય? ચરણી નોટ પર કોની સહી? ક્લિયર બેટા? નેક્સ્ટ સવાલ બેટા 94 કે જ્યારે ભગવાન ઈસુ નિર્વાણ પામ્યા હતા, ભગવાન ઈસુ નિર્વાણ પામ્યા હતા ત્યારે એ દિવસને શું કહેવામાં આવે છે?
એ દિવસને નવરોઝ કહેવાય, નાતાલ કહેવાય કે ગુડ ફ્રાઈડે કહેવાય? ભગવાન ઈસુ જ્યારે નિર્વાણ પામ્યા હતા ત્યારે એ દિવસને શું કહેવાય? નવરોઝ કહેવાય, નાતાલ કહેવાય કે ગુડ ફ્રાઈડે કહેવાય? ક્લિયર બેટા? ભગવાન બધા જ આપણને મુક્તિ આપે, શાંતિ આપે બેટા, નવો સંદેશ આપે છે. ક્લિયર? ભગવાન ઈસુ એવા હતા કે જેમણે હાથમાં ખીલા ટોકી દીધા તો પણ એમણે એમના માટે પ્રાર્થના કરી હતી કે ભગવાન આ લોકો શું કરી રહે છે એનું ભાન નથી, તો એમને માફ કરી દે. ક્લિયર? આ ફક્ત ભગવાન ઈસુ જ બોલી શકે બેટા. નેક્સ્ટ હો બેટા કે અંગ્રેજીમાં કુલ વ્યંજન કેટલા છે? અંગ્રેજીમાં કુલ વ્યંજન કેટલા છે? 26, 21 કે 5? 26, 21 કે 5 કુલ વ્યંજન કેટલા છે? ખબર બેટા? લખો 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 લખો. મસ્ત સવાલ. 96 કે ચેસમાં કુલ કેટલા ખાના હોય છે? એમાં ધોળા ગણો કે કાળા ગણો? બધા. ક્લિયર? ફરીથી કે ચેસમાં કુલ કેટલા ખાના હોય છે? 64, 81 કે 49? 64, 81, 49 ચેસમાં કુલ ખાના કેટલા છે? લખ્યું? ખબર જ બેટા? ફટાફટ. અત્યારે તો ચેસ રમતા જ બેટા. મસ્ત સવાલ બેટા કે ક્રિકેટમાં જ્યારે નો બોલ પડે છે, ક્રિકેટમાં જ્યારે નો બોલ પડે છે ત્યારે કયા સંજોગોમાં ખેલાડી આઉટ ગણાય? પહેલું, કેચ થાય ત્યારે, મતલબ કેચ આઉટમાં, બોલ્ડમાં કે રન આઉટ થાય? ફરી બોલો બેટા કે કેચ આઉટમાં, બોલ્ડમાં કે રન આઉટમાં ક્યારે ખેલાડી આઉટ ગણાય કે જ્યારે નો બોલ પડ્યો હોય? ક્લિયર? લખો 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 લખો. આ આવડે જ બેટા. અને હવે મસ્ત સવાલ આવે બેટા કે રોમન સંખ્યામાં ખાસ ધ્યાન રાખજો કે x1x એટલે કેટલી સંખ્યા થાય? x1x. સમજ્યા સવાલ? ફરી સમજો બેટા કે રોમન સંખ્યામાં x1x એટલે કેટલી સંખ્યા થાય? 18 થાય, 17 થાય કે 19 થાય? 18 થાય, 17 થાય, 19 થાય રોમન સંખ્યામાં. ફટાફટ. 2 સવાલ આવ્યા છે બેટા, ફક્ત 2 સવાલ. 99 સવાલ આવ્યા બેટા કે ભારતનું પિંક સિટી કયું? પિંક સિટી એટલે ગુલાબી શહેર. બહુ મસ્ત શહેર છે બેટા. ઉદયપુર, અજમેર કે જયપુર? ભારતનું ગુલાબી શહેર કયું? ઉદયપુર, અજમેર કે જયપુર? આ 3 ઓપ્શનમાંથી લખવાનું છે. પિંક સિટી, ગુલાબી શહેર. ક્લિયર બેટા? લખો. અને લાસ્ટ સવાલ, આ ક્વિઝનો લાસ્ટ સવાલ બેટા કે વિશ્વમાં સૌથી નાનામાં નાનો દેશ કયો? વિશ્વમાં સૌથી નાનામાં નાનો દેશ કયો? નાનો એટલે ખબર છે બેટા કેટલો? કે આપણા ભારતનું જે રાષ્ટ્રપતિ ભવન છે ને એટલા જ એરિયાનો આ દેશ છે. ભારતનું રાષ્ટ્રપતિ ભવન જેટલા એરિયામાં છે એટલા જ એરિયાનો આ દેશ છે. તમને નવાઈ લાગે કે આટલા નાનકડા દેશની અંદર પોતાનું એરપોર્ટ છે, રેલવે સ્ટેશન છે? બોલો, નવાઈ કહેવાય કે ના કહેવાય? ઓપ્શન આપો બેટા. ચેકોસ્લોવાકિયા, બીજું આવશે વેટિકન સિટી અને ત્રીજું ક્યુબા આવશે. ફરી બોલો બેટા. ચેકોસ્લોવાકિયા, વેટિકન સિટી કે ક્યુબા? વિશ્વમાં સૌથી નાનો દેશ કયો છે? ચેકોસ્લોવાકિયા, વેટિકન સિટી અને ક્યુબા. ઓકે બેટા? હવે જો અહીંયા તમારી ક્વિઝ પૂરી થઈ બેટા. જેટલી મિનિટનો વિડીયો છે એટલો ટાઈમ તો તમે લીધો છે બેટા. ક્લિયર બેટા? હવે તમારે એક્સ્ટ્રા 15 મિનિટ લેવાની છે. 15 મિનિટ પછી તમારે જવાબ સેન્ડ કરવાના છે. એ પહેલા જવાબ સેન્ડ કરવાના નથી 1 મિનિટ પહેલા કે નથી 1 મિનિટ પછી. 15 મિનિટ પછી તમારો વિડીયો તમારે જે ફોટા પાડીને મને મોકલવાનો. 15 મિનિટ પછી હું આન્સર કી આપીશ. 15 મિનિટ પછી હું આન્સર કી આપીશ. ખરા ખોટા કરીને પછી તમારા માર્ક્સ મૂકવાના. તમે માર્ક્સ કેટલા સાચા મૂક્યા છે એ હું ચેક કરીશ અને બીજા દિવસે હું વિનર જાહેર કરીશ. બેટા, આજના વિડીયોનો મેઇન હેતુ એ હતો કે મારા બચ્ચાઓનું બને એટલું મનોરંજન આપવું, કંઈક નવું જ્ઞાન આપવું. આ વિશેષ કશું જ નહીં. જો આ વિડીયો તમને પસંદ પડ્યો હોય બેટા તો YouTube પર એને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો બેટા. ક્લિયર? ટાટા.